નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે કે આર પટેલ્સ ગ્રુપ ટ્યુશનમાં ધોરણ 8થી 12 કોમર્સ, જેમાં આજે આપણે ધોરણ 11 કોમર્સમાં આંકડાશાસ્ત્રમાં પ્રકરણ 3નો ત્રીજો વિડીયો જોવાનો છે. આપણે છેલ્લા વિડીયોમાં શીખ્યા હતા મિશ્ર મધ્યક, એક્સ બાર સી, કમ્બાઇન, સંયુક્ત, જેમાં જેટલી પણ વેરાયટીઝ હોય એ બધી આપણે જોઈ હતી. એનું હોમવર્ક પણ તમને મેં આપ્યું હતું અને તમે હોમવર્ક કર્યું હશે તો આપને એની પ્રેક્ટિસ થઈ ગઈ હશે. આંકડાશાસ્ત્રમાં વિવિધતા બહુ આવશે. સામાન્ય મધ્યક, પછી મિશ્ર મધ્યક, ભારિત મધ્યક, ગુણોત્તર મધ્યક, સમાંતર મધ્યક, બધું હોય સરળ, સમજો બધું આવડી પણ જાય. પણ એ બધું જ્યારે ભેગું થાય ત્યારે એના સૂત્રો યાદ રાખવાના, એમાં જે ટૂંકી બાબતો હોય કે એમાં કઈ કિંમત કઈ રીતે મૂકવાની, એ બધું જે નજીવી બાબતો છે એ યાદ રહેવી અઘરી છે. તો એનો એક જ ઉપાય છે, જેમ જેમ ચાલતું રહે એમ એની પ્રેક્ટિસ ખાસ કરતા રહો. હું હોમવર્ક આપું કે ના આપું, હું સૂચના આપું કે ના આપું, તમે જે જોયું છે વિડીયોમાં એ બધું તમે ફરીથી એકવાર મોઢે ગણી જ દો. અને આજથી 3 દિવસ પહેલાં જે શીખ્યા હતા એ યાદ છે કે એ પણ ચેક કરી લો. તમે આ રીતે બધું સચોટતાપૂર્વક કામ કરતા રહેશો તો વાંધો નહીં આવે. બાકી છે તો સરળ કે વિડીયો જોયો, સમજી ગયા, આવડી ગયું, પણ યાદ રાખવું અઘરું છે. જ્યારે બધા સૂત્રો ભેગા થશે ને ત્યારે કયા વેરાયટીઝમાં શું કરવાનું હતું એ બધું મિક્સ થઈ જશે. તો જેમ જેમ ચાલતું રહે છે અને સૂત્રોનું લિસ્ટ બનાવતા રહો એક અલગ પત્તામાં અને દાખલાની પ્રેક્ટિસ કરતા રહેજો. આજનો ટોપિક છે ભારિત મધ્યક, એક્સ બાર ડબલ્યુ, વેઇટેજ, ભાર. આપણા જીવનમાં ઘણી બધી વસ્તુઓ છે, દરેકનું મહત્ત્વ અલગ હોય છે. જેમ કે મોબાઈલ, અભ્યાસ, ટીવી અને રમતની પ્રવૃત્તિ. આ ચારેયનું મહત્ત્વ દરેકના જીવનમાં અલગ અલગ હોય છે. કોકના જીવનમાં સૌથી વધુ મહત્ત્વ મોબાઈલનું હોય, પછી ટીવીનું હોય, પછી રમતનું હોય અને છેલ્લે અભ્યાસનું હોય. અને કોકના જીવનમાં પહેલો અભ્યાસ હોય, પછી રમત હોય, પછી ટીવી હોય, પછી મોબાઈલ હોય. આમ દરેકના જીવનમાં દરેક વસ્તુનું અલગ અલગ મહત્ત્વ હોય, જેને આપણે વેઇટેજ એટલે કે ભાર કહીએ છીએ. તો આ ભારિત મધ્યક એ સૂચવે છે કે તમારા જીવનમાં કોનું કેટલું પ્રેફરન્સ તમે એનું મહત્ત્વ આપો છો. તો રકમમાં તમે આટલી વસ્તુ આપશે. વસ્તુ એમાં ટેબલ, ખુરશી, બારી, બારણા, પંખો. પછી ભાર, વેઇટેજ, કે તમારા જીવનમાં કઈ વસ્તુનું કેટલું મહત્ત્વ છે. તો રકમમાં છે 5, 7, 10, 15, 25. પછી ભાવનો ટકાવારી ફેરફાર, જેને આપણે એક્સ કહીએ છીએ, એ તો ટૂંકમાં તમે રકમમાં આટલી વસ્તુ તમે આપશે. તો તમે જુઓ કે જે આપણે શીખ્યા મધ્યક સીધી રીતે, જેમાં આપણને એફ અને એક્સ આપતા હતા અને જ્યાં આપણે એફ અને એક્સ પરથી એફ એક્સ શોધતા હતા અને પછી સૂત્રમાં એફ એક્સનો સરવાળો અને છેદમાં તો એફનો સરવાળો એ મૂકતા હતા. તો એ જ પ્રમાણે અહીંયા એફની જગ્યાએ શું આવી ગયું? ડબલ્યુ. બસ એમ સમજી લો, દાખલો પૂરો. જ્યાં એફ છે ત્યાં ડબલ્યુ આવી ગયું. રકમનો આ ભાગ છે, તમને આ 3 વસ્તુ રકમમાં આપશે. તો હવે બનાવીશું આપણે એફ એક્સની જગ્યાએ ડબલ્યુ એક્સ કોલમ બનાવીશું આપણે. એ પણ કઈ રીતે? ગુણાકાર, કે આનો ગુણાકાર 670, આનો ગુણાકાર અને આ બધાનો સરવાળો. મેં આપને ટ્રીક શીખવાડી હતી જીટીનો ઉપયોગ કરવાની, કે પહેલાં કરો એસી કેલ્સીમાં, પછી 5 ગુણ્યા 134 ઇક્વલ ટુ, હવે આખી ગણતરીમાં ક્યાંય વચ્ચે એસી દબાવવાનું નથી, પછી ડાયરેક્ટ શું દબાવવાનું? 7 ગુણ્યા 150 ઇક્વલ ટુ 10 ગુણ્યા એમ કરીને છેલ્લે શું આવશે? 25 ગુણ્યા 210 ઇક્વલ ટુ, તો તમે સ્ક્રીનમાં કેટલા હશે? 5250. અને ત્યારબાદ જીટીની સ્વિચ દબાવો ડાયરેક્ટ, તો શું આવશે? સરવાળો 11545. અને જેમ એફએક્સના દાખલામાં એક્સનો સરવાળો નહોતા કરતા, એમ અહીંયા પણ એ જ નિયમ છે. અહીં થાય સરવાળો ડબલ્યુનો, એટલે એફ હોય તો એફનો થાય અને ડબલ્યુ તો એનો થાય છે. ટૂંકમાં એફ
કા ડબલ્યુ જે હોય એનો સરવાળો આપણે કરવાનો હોય છે. સૂત્ર એ જ રીતે છે આપણું કે એક્સ બાર ડબલ્યુ બરાબર સિગ્મા ડબલ્યુ એક્સ અને છેદમાં સિગ્મા ડબલ્યુ. જ્યાં જ્યાં એફ હતા ત્યાં આપણે એક્સ મૂક્યા છે. હવે આ ગુણાકાર છે એટલે તમે અહીંયા એક્સ ડબલ્યુ મૂકો કે ડબલ્યુ એક્સ મૂકો શું ફરક પડે છે? 3 પંચા પણ 15 થાય, 5 તરી 15 જ થવાના છે. એટલે આમાં કંઈ ક્રમનું મહત્વ છે જ નહીં કે ડબલ્યુ આગળ મૂકવું કે એક્સ આગળ મૂકવું, ચાલે. બસ આના ભાગે આ કરો, તમારો જવાબ તૈયાર કે ભારિત મધ્યક છે 186.21. હવે જોઈએ દાખલો વેરાયટી વાળો કે એક વ્યક્તિએ 5 સાયકલ, 4 પેન્ટ, 7 પંખા ખરીદ્યા. દરેકનો ભાવ નીચે મુજબ છે. સાયકલનો ભાવ છે 5000, પેન્ટનો ભાવ છે 1400 રૂપિયા અને પંખાનો ભાવ છે 1900 રૂપિયા. પણ તમે જુઓ કે આ દાખલોની જો સરખાવવું હોય તો આ વસ્તુ એ જ છે, પણ દાખલો પૂછવાની રીત બદલી નાખી. તમે જુઓ અહીં શું હતું? પેલા કોલમ વસ્તુ, તો અહીં વસ્તુ શું કે સાયકલ, પેન્ટ ને પંખો. પછી ડબલ્યુ, તો આ છે કે આના જીવનમાં સાયકલનું મહત્વ 5 જેટલું છે, પેન્ટનું મહત્વ 4 જેટલું છે અને પંખાનું મહત્વ 7 જેટલું છે, કારણ કે એ વ્યક્તિએ આટલી વસ્તુ ખરીદી છે. તો એ વેટેજ કહેવાશે 5, 4 અને 7. પણ અહીંયા આપણને સ્પષ્ટ કહ્યું હતું કે ભાર આટલો છે. જ્યારે અહીંયા આપણે સમજવું પડે કે જે વ્યક્તિ જેટલી સંખ્યા ખરીદતો હોય એટલું મહત્વ હોય. ત્યારબાદ એક્સ ટકાવારી ફેરફાર એ આ રહ્યો 5000, 1400, 1900. ટૂંકમાં રકમ આની આ જ છે, પણ રકમ આપવાની રીત બદલી છે. દાખલો આપણને એટલા માટે સહેજ લાગે અઘરો, પણ વસ્તુ એની જ છે. તો જુઓ આ 3 કોલમ રકમનો ભાગ છે વસ્તુ, સાયકલ, પેન્ટ, પંખો, સંખ્યા જેને આપણે ડબલ્યુ કહીએ છીએ 5, 4, 7 અને ભાવ જેને આપણે એક્સ કહીએ છીએ 5000, 1400, 1900 અને ત્યારબાદ ડબલ્યુ એક્સનું કોલમ બનશે. આનો ગુણાકાર, સરવાળો, સૂત્ર, તમારો જવાબ તૈયાર 2743.75. તો આ દાખલા હતા ભારિત મધ્યકના. હવે આપણે જોઈએ ગુણોત્તર મધ્યક. એની વ્યાખ્યા લખી છે મેં. n સંખ્યાઓના ગુણાકારના nમા મૂળને ગુણોત્તર મધ્યક કહે છે. હવે આ વ્યાખ્યા તમને સમજાવું છું, પછી પહેલાં આપણે દાખલા સમજી લઈએ કે આમાં કરવાનું શું હોય છે. બહુ સિમ્પલ વસ્તુ છે ગુણોત્તર મધ્યક. એનો સિમ્બોલ છે જી, કેપિટલ જી. રકમ છે 18 અને 8. એમ કીધું હોય 18 અને 8નો ગુણોત્તર મધ્યક શોધો. તો સૂત્ર આવશે કેપિટલ જી બરાબર વર્ગમૂળમાં 18 ગુણ્યા 8. એનો ગુણાકાર થાય 144 અને વર્ગમૂળ થાય 12. તમારો જવાબ તૈયાર કે આમનો ગુણોત્તર મધ્યક 12 છે. હવે આ જુઓ 16, 4 અને 8નો ગુણોત્તર મધ્યક શોધો. હવે તમે ધ્યાનથી જોજો અહીંયા કે આ શું લખ્યું છે મેં 3, એટલે કે ઘનમૂળ 16 ગુણ્યા 4 ગુણ્યા 8. અહીંયા 2 સંખ્યા હતી એટલે અહીંયા વર્ગમૂળ કર્યું. આપણે શીખી ગયા ગણિતમાં કે વર્ગમૂળમાં અહીંયા 2 લખાતા નથી, પણ સમજાય છે 2 જ. અહીંયા 2 જ હોય છે એટલે વર્ગમૂળ કહેવાય. એટલે 2 સંખ્યા હોય તો વર્ગમૂળ કાઢ્યું અને 3 સંખ્યા હોય તો શું કાઢીશું આપણે? ઘનમૂળ. આનો ગુણાકાર 512 અને એનું ઘનમૂળ થાય 8. ઘનમૂળ તમારે કેલ્શિયમ નહીં નીકળે, કારણ કે કેલ્શિયમમાં તમારે સ્વિચ છે માત્ર વર્ગમૂળ નહીં. તો એ મોઢે હોવા જોઈએ કે 512નું ઘનમૂળ 8 થાય. ગભરાશો નહીં, તમારે ઘનમૂળ નહીં આવે. તમારે જે કામ થશે કેલ્શિયમમાં એ જ તમારે આવશે. આ તમને સમજાવવા માટે મેં ખાલી મૂક્યું છે, તમારે આ દાખલો નહીં આવે. 3 સંખ્યા હોય તો ઘનમૂળ. હવે આ જો 4 સંખ્યા 3, 4, 9, 12નો ગુણોત્તર મધ્યક શોધો. તો જી બરાબર વસ્તુ એની જ કે આનો ગુણાકાર પણ શું હશે? 4. ચતુર્થ મૂળ. ટૂંકમાં જેટલી સંખ્યાઓ એટલો મૂળ. 2 સંખ્યા તો વર્ગમૂળ, 3 સંખ્યા તો ઘનમૂળ, 4 તો ચતુર્થ મૂળ. એટલે શું વ્યાખ્યા બની ગઈ કે n સંખ્યાઓના ગુણાકારના nમા મૂળને જેટલી સંખ્યા એટલો મૂળ. એટલે મેં વ્યાખ્યા લખી છે કે યાદ રહેવી છે અને તમને દાખલા સમજાય એટલી વ્યાખ્યા છે કે જેટલી સંખ્યા હોય એટલામાં મૂળ. 2 સંખ્યા હોય તો એમના ગુણાકારનો બીજો મૂળ એટલે કે વર્ગમૂળ. તો n સંખ્યાના ગુણાકારના nમા મૂળને ગુણોત્તર મધ્યક કહે છે. હવે વસ્તુ એ છે કે વર્ગમૂળ તો સિમ્બોલ કેલ્શિયમમાં છે, પણ ચતુર્મૂળ તો ક્યાંય છે નહીં. તો સમજો ચતુર્થમૂળ મતલબ શું? વર્ગમૂળ કરું 2 વખત.
આ યાદ રાખજો. કારણ કે 4 શું છે? 2 ગુણ્યા 2 એટલે વર્ગમૂળ અને વર્ગમૂળ ચતુર્થમૂળ. તો આ દાખલો ગણવો હોય તો 3 ગુણ્યા 4 ગુણ્યા 9 ગુણ્યા 12 કરો. કેટલા આવશે? 1296. અને જો મેં શું સિમ્બોલ કર્યો છે અહીંયા? 2 વખત વર્ગમૂળ. આ તમને સમજાવવા લખ્યું હતું મેં કે 4 સંખ્યા હોય તો ચતુર્થ મૂળ કહેવાય, અને એટલે કે 2 વખત વર્ગમૂળ. તો પહેલાં તમે કેલ્શિયમમાં કરો 1296 અને દબાવો વર્ગમૂળ સ્વિચ. જવાબ શું આવ્યો? 36. તો મતલબ કે એક વર્ગમૂળ થઈ ગયું, પણ એક હજુ બાકી છે. અને ફરી વર્ગમૂળ કરો તો જવાબ શું આવશે? 6. તો આ લખતી વખતે ધ્યાન રાખજો કે એકવાર વર્ગમૂળ થઈ જાય છે તો અહીંયા એક સિમ્બોલ ઘટી જવો જોઈએ વર્ગમૂળનો, 2 સિમ્બોલ ના રહેવા જોઈએ, એક જ સિમ્બોલ રહેવો જોઈએ. દાખલા સાવ સરળ છે. તમે ઈચ્છો તો ચોપડામાં લખ્યા વગર જ તમે આ દાખલો કેલ્શિયમમાં ગણી શકો છો કે 3 ગુણ્યા 4 ગુણ્યા 9 ગુણ્યા 12 ઇક્વલ ટુ પછી વર્ગમૂળ અને ફરી વર્ગમૂળ. તમારો જવાબ શું આવશે? 6. હવે આ સમજો. 5 6 1 2 6 4 3 2 ગણો. 1 2 3 4 5 6 7 8 સંખ્યા, તો 8 મૂળ. હવે એટલે શું કે વર્ગમૂળ 3 વખત. જો 4 શું હતા? 2 ગુણ્યા 2 2 દુ 4 એટલે વર્ગમૂળ 2 વખત. અને 8 શું છે? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 2 દુ 4 દુ 8 એટલે કે વર્ગમૂળ 3 વખત. 2 2 2 2 દુ 4 4 દુ 8 એટલે 8મું મૂળ કરવું હોય તો 1 વાર 2 વાર ને 3 વાર. તો આ પહેલું સ્ટેપ. આ બધાનો ગુણાકાર અને સંખ્યા 8 એટલે 8 મૂક્યા છે મેં, પણ 8 શું છે વાસ્તવમાં? 3 વખત વર્ગમૂળ. હવે જો આનું પહેલાં વર્ગમૂળ કરશું તો 92.95. તો જો સિમ્બોલ 3ના 2 થઈ ગયા. આનું ફરી વર્ગમૂળ કરશું તો 9.64. જો સિમ્બોલ 2ના 1 થઈ ગયા અને છેલ્લે પાછું આનું ફરી વર્ગમૂળ તો 3.10. એટલે આવા દાખલા તમે પ્રેક્ટિસ માટે લખ્યા સિવાય પણ કેલ્શિયમમાં કરી શકો છો કે 5 ગુણ્યા 6 ગુણ્યા 1 ગુણ્યા 2 ગુણ્યા 6 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ઇક્વલ ટુ પછી વર્ગમૂળ વર્ગમૂળ વર્ગમૂળ. પણ એટલું ધ્યાન રાખજો કે 8મું મૂળ હોય તો 3 વાર કરવાનો. 2 દુ 4 દુ 8 એટલે વર્ગમૂળ વર્ગમૂળ વર્ગમૂળ. અને 4 સંખ્યા હોય તો 2 વખત કરવાના છે. તો તમારે આ નહીં આવે, કારણ કે જે વસ્તુ કેલ્શિયમ શક્ય જ નથી એ ના આવે. તમારે અહીં 6 પણ નહીં આવે, કારણ કે 6 થાય જ નહીં. 2 દુ 4 દુ 8 દુ 16 કાં તો વર્ગમૂળ થાય, ચતુર્થ મૂળ થાય, અષ્ટમૂળ થાય કે 16મું મૂળ થાય, પણ એ સિવાય તો તમારે કશું નહીં આવે. એટલે જે વસ્તુ કેલ્શિયમ શક્ય છે એ જ તમારે પૂછાશે. હવે જોઈએ દાખલા વેરાયટીવાળા કે એક યંત્રની કિંમતના પ્રથમ 4 વર્ષમાં 8% પહેલા વર્ષે, 6% બીજા વર્ષે, 7% ત્રીજા વર્ષે અને 10% ચોથા વર્ષે દરે ઘસારો થાય છે. તો આ ઘસારાની રકમ યોગ્ય રીતે શોધો. હવે પહેલી વસ્તુ એ કે ટકાવારી હોવાથી યોગ્ય રીત છે ગુણોત્તર મધ્યક. આપ લખી રાખજો કે જો માહિતી ટકામાં આપી હોય તો મધ્યકમાં યોગ્ય રીત છે ગુણોત્તર મધ્યકની રીત. કારણ કે આ દાખલો પરીક્ષામાં પૂછાય તો ગણવાનો કઈ રીતે એવી ક્યાંય સ્પષ્ટતા આપી નથી. તો તમે સમજી લેવાનું કે દાખલામાં રકમમાં ટકાવારી માહિતી આપી હોવાથી ગુણોત્તર મધ્યક જ તમારી યોગ્ય રીત કહેવાશે. આ ખાસ લખી રાખજો પાસિયા ઉપર. હવે ઘસારો એટલે શું? તો તમારે ધોરણ 11માં જ એકાઉન્ટમાં આખું ચેપ્ટર છે ઘસારો, કે મિલકતની કિંમત ઘટી જાય. હવે આપણે શું સમજતા હોઈએ ઘસારો એટલે કે કોઈ વસ્તુ ક્યાંક ટચ થઈ જાય અને સ્ક્રેચ પડી જાય એના પર ઘસારો કહીએ છીએ. એવું નથી. ઘસારો એટલે ઘણા બધા કારણથી કિંમત ઘટી જાય. તમને સહેજ થોડી માહિતી આપી દઉં, કારણ કે આ ચેપ્ટર બહુ ડિટેલમાં છે એકાઉન્ટમાં, પણ તમને હાલ સમજાવવા માટે થોડી માહિતી આપી દઉં છું કે કિંમત કેમ ઘટે છે મિલકતની. માનો કે તમે મોબાઈલ નવો 3G જ્યારે 4Gની શોધ નહોતી થઈ, અત્યારની વાત છે, તમે 3G ફોન નવો ખરીદ્યો ₹12,000નો. 7 દિવસ જ થયા છે, તમે મોબાઈલ સરસ સાચવ્યો છે, ક્યાંય સ્ક્રેચ નથી પડ્યા, ક્યાંય ડાઘા નથી પડ્યા, બધું એમનો સરસ છે. સમજો કે પેટી બેક જ છે, તમે વાપર્યો જ નથી. છતાં પણ 8મા દિવસે 4G ફોનની શોધ થાય અને કોઈ સિમ કાર્ડની કંપની એમ કહે કે હું સિમ કાર્ડ ફ્રી આપું છું, રોજનું 1 GB ફ્રી,
તો લોકો એના માટે નવા 4G ફોન ખરીદવા આકર્ષાશે તો તમારો 3G ફોનની કિંમત ઓટોમેટિક ડાઉન થઈ જશે. હવે તમારે પણ 4G ફોન લેવો હોય અને આપ દુકાનમાં જઈને કહો કે લો આ 3G ફોન પેટી પેક છે, લઈ લો પાછો એક્સએમમાં, મને આની જગ્યાએ 4G ફોન આપો, હું પૈસા વધારે આપવા તૈયાર છું. તમે શું કહેશે? હું આપીશ 10,000. ભાઈ કિંમત તો 12,000 છે, ફોન તો પેટી પેક છે, નથી વાપર્યો છતાં પણ કેમ? તો કે ટેકનોલોજી બદલાઈ ગઈ છે, આની માંગ ઘટી ગઈ છે એટલે આની કિંમત ઘટી ગઈ. તો ઘણા બધા કારણથી આ રીતે કોઈ પણ મિલકતની કિંમત ઘટી જાય. શું કહેવાય? ઘસારો. એટલે ઘસારો એટલે ક્યાંય સ્ક્રેચ પડે અને ડેમેજ થયું હોય એ નથી. ઘસારો એટલે ઘણા બધા કારણથી મિલકતની કિંમત ઘટી જાય. તો એક કારણ મેં સમજાવ્યું તમને, ટેકનોલોજીમાં ફેરફાર થવાથી મિલકતની કિંમત ઘટી ગઈ છે. આવા ઘણા બધા કારણો આપણે શીખીશું એકાઉન્ટમાં, પણ ટૂંકમાં તમે હાલ સમજી લો કે આ દર્શાવે છે મિલકતની કિંમતમાં ઘટાડો. ઓકે, હવે રકમ છે આપણી 8, 6, 7, 10 અને ઘસારો મતલબ કે ઘટાડો. અને ટકા કુલ કેટલા હોય? 100. તો 100માંથી 8 ગયા તો 92, 6 ગયા 94, 7 ગયા અને 10 ગયા. આ રીતે આપણે ઘસારો હોવાથી, કિંમત ઘટતી હોવાથી મેં બાદ કર્યા છે. જો તમે એમ કીધું હોય કે કોઈ ગામમાં 8%, 6%, 7%, 10% છેલ્લા 4 વર્ષમાં વસ્તી વધી છે તો એ વધારો છે. તો શું કરવાનું? પ્લસ, કે 100 + 8 108, 100 + 6 100 એમ બધું પ્લસ કરવાનું છે આપણે. એટલે આ દાખલા આવશે 2 પ્રકારના, કાં ઘટતા હોય અને કાં વધતા હોય. તો ઘસારો ઘટતો હોવાથી આપણે બાદ કરીએ છીએ, અને કોઈ ગામની વસ્તી અથવા મોંઘવારી વધતી હોય એવું કીધું તમને તો તમારે પ્લસ કરવાનું રહેશે અહીંયા. તો તમે એ વસ્તુ અહીં ખાસ ધ્યાન રાખજો કે 100 માઇનસ ક્યારે કરવાના અને 100માં પ્લસ ક્યારે કરવાના છે. હવે આ રકમ જે બની ગઈ એ રકમ બની ગઈ આપણી આના જેવી કે 4 સંખ્યાઓ છે. તો શું હશે? હવે જી એટલે 92, 94, 93, 90 અને ચતુર્થ મૂળ એટલે કે વર્ગમૂળ 2 વખત. આનો ગુણાકાર થાય એટલો, વર્ગમૂળ 2 વખત. આ પહેલી વાર વર્ગમૂળ અને બીજી વાર. જવાબ શું આવે? 92.24. પણ આ રકમ તો આપણે મેળવી હતી 100માંથી બાદ કરીને, તો પાછું ફરી બાદ કરી દો. તો 4 વર્ષમાં ઘસારો બરાબર 100 માઇનસ જે જવાબ આવ્યો હોય તે, તો 7.76% એ તમારો જવાબ કહેવાશે ઘસારોનો, એવરેજ, સરેરાશનો. બરાબર? તો આ દાખલા 2 પ્રકારના આવે છે, કાં પ્લસવાળા અને કાં માઇનસવાળા. પણ યાદ રાખજો, જો દાખલો પ્લસવાળો હોય તો લાસ્ટ સ્ટેપમાં શું કરવાનું એ આપ દાખલો જાતે ગણશો તો આપને ખબર પડશે. તમે આ દાખલો ગણજો બીજી રીતે, આ તો ગણજો જ, પણ એમ સમજો કે આ કોઈ ગામની વસ્તી વધે છે તો તમે પ્લસ કરીને ગણજો, અને લાસ્ટ સ્ટેપમાં તમે વિચારજો કે તમારે શું કરવું પડશે, શું ફેરફાર કરવો પડશે. એ આપ ગણશો તો જાણશો. એટલે તમે એ કામ જાતે કરજો. તો અહીંયા પૂરું થાય છે ગુણોત્તર મધ્યક, અને આ તમારું હોમવર્ક છે આજનું. પ્રેક્ટિસ કહેવાય. 3.2માંથી બીજો ત્રીજો, 3.3માંથી 1, 2, 3, અને જે સ્વાધ્યાય છેલ્લે આવે છે એ સ્વાધ્યાય ડી, એમાંથી નંબર 7 તમારે ગણવાનો રહેશે. કોઈ પણ દાખલામાં, કોઈ પણ હોમવર્કમાં ક્યાંય પણ જવાબ ના આવતો હોય તો જે દાખલો ગણ્યો હોય એને ફોટો પાડી મને મોકલજો અને લખજો કે જવાબ આવતો નથી, તો હું બતાવીશ કે તમારી ભૂલ ક્યાં થાય છે. આની પ્રેક્ટિસ કરતા રહેજો અને આ પ્રયોગ કરજો, અને લાસ્ટ સ્ટેપમાં શું ફેરફાર કરવો પડશે એ જાતે વિચારજો. આવજો.